સાનિયાનો ભાવ તમે 35-40 રૂપિયા મળી જશે, પણ આ મરચીના ભાવ 70-80 રૂપિયા પણ રોગ પ્રતિકારક શક્તિ અદ્ભુત વેરાયટી છે। અને જે આ વેરાયટી બીજી આપણે વાવી છે તે 16 થી 29 વાવી હતી અને તેની જગ્યાએ તે બળી ગઈ, ત્યાર પછી આપણે આ મરચી વાવેલી છે, જોઈ શકો તમે। અને આ મરચીની વાત કરીએ સેમિનિસની 10-49 વેરાયટી આવે તે વાવી છે, તેની હું તમને બતાવું મરચા કે અન્ય બાનિયા કરતા તો આ મરચું સારું ગ્રીન અને તમે એકદમ લીલાશ તમે જોઈ શકો મરચાની। અને આ મરચા તમે કઈ રીતના આવ્યા છે તમે જુઓ, આ છોડની ખાલી હજી કેપેસિટી એ પ્રમાણે નથી, ત્યાં મરચા એટલા આવી ગયા છે જુઓ। તો 10-49 સેમિનિસની જે સાનિયા કરતા અદ્ભુત વેરાયટી અને સારી રોગ પ્રતિકારક શક્તિ આમાં સારી રહેશે। ખેડૂત મિત્રો જોઈ શકો આ 10-49 ની વેરાયટી છે, હું તમને બતાવું છું મરચા તોડીને। અને આની તમે એકવાર લીલાશ જોજો, સાનિયા બાનિયા કરતા આ મરચી તમારે જરૂરથી ખેડૂત મિત્રો વાવજો, જો સારા યોગ્ય ભાવ લેવા છે તો સાનિયાનો ભાવ તમે 35-40 રૂપિયા મળી જશે, પણ આ મરચીના ભાવ 70-80 રૂપિયા પણ મળી શકે। અને આની રોગ પ્રતિકારક શક્તિ સારી છે। અને આપણે જે બીજી એક આપણે બતાવી 16 થી 29 તે પણ વેરાયટી સારી છે અને તે તીખાસ પણ સારી આવે છે, આ મરચી તમે જોઈ શકો। અને આ અદ્ભુત વેરાયટી છે। અને આ રોપની વાત કરીએ તો આપણે ચોટીલા, પાંચવડા, ચોકડી, મહાકાળી નર્સરીએ તમને આ ખાતરીબંધ રોપ મળી જશે, તો જરૂરથી ત્યાં તમે કોન્ટેક્ટ કરજો, કોન્ટેક્ટ નંબર તમને અહીંયા મળી જશે, જોઈ શકો। ખાલી હજી આ છોડ હજી એની અવસ્થામાં નથી થયા તો છતાં પણ મરચા સારા એવા બેસી ગયા છે। અને આપણે આ મરચા તમે જોવો એકવાર, આમાં કોઈ જાતની આપણે હજી માવજત નથી કરી, આપણે કોઈ ખાતર રાસાયણિક નથી આપ્યું, છતાં પણ આવા મરચા અત્યારે આવી ગયા છે। અને આમાં તો અઢળક પ્રમાણમાં આવ્યા છે, છોડ આપણે જે હતા તેમાં જ હું તમને બતાવું છું, જોવો તમે મરચા એકવાર જોવો, ખાલી આને તોડી જ લેવાના, આવી રીતના મુઠ્ઠીઓ ભરીને તોડવાના એવા મરચા આવે। હું ખાલી તોડતો જાઉં ખાલી તમને બતાવવા માટે, આપણે જે આ મુહૂર્ત જ કર્યું છે આજ તોડવાનું, છતાં પણ મરચા તમે ખાલી જુઓ, આ ઉતારી લઈએ એટલે એકવાર આપણે માવજત સારી થઈ જાય એટલા માટે આને ઉતારી લઈએ, મોટા મરચા હજી આપણે ઉતારવા લાયક થયા નથી, પણ તમને ખાલી બતાવવું હતું એટલા માટે હું ઉતારું છું મરચા। અને આ મરચી સારી છે અને આપણે હજી આમાં રોગ પણ કોઈ જાતનો આવ્યો નથી। વાત કરીએ મલ્ચિંગ થી શું ફાયદો થાય, મલ્ચિંગ થી જો અત્યારે ચોમાસાનું વાતાવરણ ચાલી રહ્યું છે, મલ્ચિંગ થી એ જ ફાયદો થાય છે કે મરચી છોડ આડો પડી જતો હોય છે અને જે એમાં મરચા આવતા હોય તે બગડી જતા હોય છે, કારણ કે જમીનથી અડે એટલે મરચા બગડી જાય। પણ આપણે આ મલ્ચિંગ થી વાવ્યા છે એટલે જ્યારે પણ છોડ આડો પડશે ત્યારે મરચાને કે આપણે ફળને કે છોડને કોઈ વસ્તુ નુકસાન નથી થવાની। એટલા માટે આને બીજો ફાયદો શું થાય, આમાં 50% તમને રોગ પ્રતિકારક શક્તિ વધી જશે, કારણ કે આમાં મલ્ચિંગથી કોઈ આપણે ખડ નથી થતું અને સાથે તેમાં આપણે ડ્રીપથી ખાતર દવા બધું આપણે ચડાવી શકીએ, એટલે આપણે બીજો કઈ ખાતર નાખવાનો તે પણ ખર્ચો બચી જાય અને નિંદામણ નાશક પણ આપણે બચી જાય, જેનાથી તમને રોગ પણ ઓછો મળશે અને પૂરેપૂરું પોષણ જે છોડને મળે છે, ખાતર અને દવા આ એક જ છોડમાંથી હજી ઉતાર્યા છે, હજી આપણે આમાં અને આ જરૂરથી જરૂર આ વેરાયટી વાવ્યા લાયક છે। તો મારી તો એક ખેડૂત તરીકે એટલી જ ભલામણ છે કે આ મરચી જરૂર વેરાયટી સારી અને ઉત્તમ વેરાયટી છે અને આમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી તમને રોગ પણ ઓછા જોવા મળશે, જેમ કે કોકરવા આવતા હોય છે, થ્રીપ્સ, મોલો મચ્છી જેવા અન્ય પ્રકારની જીવજંતુ આવતી હોય છે, પણ આ છોડ એટલો સક્ષમ છે, જેમાં સુધારેલી જાત છે, તેમાં તમારે રોગ પણ ઓછા આવશે। મરચીની અંદર કેટલા આપણે મરચા ઉતાર્યા છે તે પણ તમને ગણતરી કરીને બતાવજો। આ જોઈ શકો મરચા આપણે આ 5 મરચા, 5 ને 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30, 30 ને 5 35, 35 ને 5 40, 40 45, 50 55 જેવા મરચા છે, 50-55 મરચા એક મરચીની મરચા હું તમને એક છોડની અંદર જોવો કે મરચા એકવાર તમે કેટલા મરચા આવ્યા છે એકમાંથી, અને આ વેરાયટી વાવજો 10-49 સેમિનિસની, આમાં આપણને કેટલું ઉત્પાદન મળે છે, પહેલી વાર વેરાયટી વાવી છે, મરચાનું પણ પહેલી વાર વાવેતર કર્યું છે અને તમે જો 2 વીઘાનું વાવેતર કર્યું છે, તેમાં કેટલું ઉત્પાદન મળે છે અને આપણે કેટલા રૂપિયા કમાઈએ છીએ તે પણ હું તમને વાત કરીશ, અને કેટલો લાખોમાં કમાણી થાય છે તેની સંપૂર્ણ માહિતી તમને આપવાની કોશિશ કરતો હોય છે। એજી ખેડૂત નવા હોય તો એજી ખેડૂતને ફોલો કરી લેજો, સબસ્ક્રાઇબ અને લાઇક શેર કરી દેજો, વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેનાથી ખેડૂત મિત્રોને જે કોઈ પ્રશ્ન હોય તે પૂછી શકે છે।